ત્યારે એ ગુરુજીની સંત દીક્ષાને 50 વર્ષ પૂરા જ્ઞાન સંપ્રદાયની અંદર સારસાથી લઈને છેક શિકાગો સુધી નેમી પ્રેમી ભક્તો ઉજવી રહ્યા છે. વિચાર કરો, ખાલી અમુક લોકો 50 વર્ષ જીવતાય નથી. 50 વર્ષે તો પડીકા વળી જાય છે. ઘણા તો જવું થઈ ગયા છે 50 વર્ષે. એમાં ગુરુજીને સંત થયા એને 50 વર્ષ પૂરા થાય છે. કેટલા બધા ચડાવ ઉતાર, કેટલી બધી ગુરુજનોની કસોટીઓ, એમાંથી પાર ઉતરતા 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 આજ ગુરુજી ક્યાંથી ક્યાં પહોંચ્યા છે. તમે વિચાર તો કરો, ક્યાંથી ક્યાં એ વ્યક્તિત્વ પહોંચ્યું. ક્યારે એ એમના ગુરુજીના બન્યા ત્યારે ગુરુ કૃપા હિ કેવલમ માણસને ક્યાંથી ક્યાં પહોંચાડી દે. એટલે તો ભગવાન કરતા મોટું જો સ્થાન હોય ને તો ગુરુનું સ્થાન છે. આપણે ત્યાં 24 અવતારોની વાત પુરાણોમાં આવે. રામ, કૃષ્ણ, જે કઈ નારદ, પરશુરામ, બલરામ, આ બધા 24 અવતારોની વાત શ્રીમદ ભાગવતમાં આવે. પણ આ 24 અવતારો જે થયા ને, આ બધાએ પણ ગુરુનો આશરો તો લેવો જ પડ્યો છે. ગુરુ વિના જ્ઞાન નવ ઉપજે રે લોલ. અમારે ત્યાં કાઠિયાવાડમાં બહેનો ગાતી હોય, કોક જ હશે ગુરુ વિનાનો બાળ જો, ગુરુ વિના જ્ઞાન નવ ઉપજે રે લોલ. અયોધ્યા નગરીના રામ રાજીયા રે લોલ, તેની માથે હતા કઈ વસિષ્ઠના હાથ જો, ગુરુ વિના જ્ઞાન નવ ઉપજે રે લોલ. દ્વારિકા નગરીના રાજ કૃષ્ણચંદ્ર રે લોલ, તેની માથે હતા કઈ સાંદીપનીના હાથ જો, ગુરુ વિના જ્ઞાન નવ ઉપજે રે લોલ. એક એક અવતાર જુઓ, એના ઉપર ગુરુ મહારાજની કૃપા છે. અને ગુરુ ન હોય એને શું કહેવાય? નુગરો. નુગરો કહેવાય. અને અમારે ત્યાં તો ગિરનારમાં તો આવી કહેવત છે કે નુગરા માણસના ઘરનો પડછાયો પણ ન લેવાય, તેને પરછાયે ચડે બહુ પાપ. કવિ છોટમનો જે ગુરુ મહિમા છે ને, એના અંદર આ વાત લખી છે કે આવા કોઈક જો નુગરા લોકોને એનો જો પડછાયો જો મળી ગયો આપણને, તો એ પડછાયાથી પાપના અધિકારી આપણે બની જઈએ. તો બોલે એનો પડછાયો પણ ન લેવો. ગુરુ ઉપદેશ પામ્યો હોય જેહ, પીછે ગુરુ નિંદા કરે જો તેહ, તેને ગુરુ દ્રોહી કુટિલ કહેવાય, તેનું કુળ નિશ્ચય નરકે જાય. ગુરુ ધર્મ પાળે નહીં જે આપ, તેને પરછાયે ચડે બહુ પાપ. કોટી જન્મ પુણ્ય ઉદય હોય જેને, કૈવલ્ય વેતા ગુરુ મળે તેને. આવું કવિ છોટમ બોલ્યા છે. નુગરો માણસ એનું મોઢું ન જોવું, આવું કહ્યું છે. લો, એટલે આજે તો જે ભલે તમે બધા આવી ગયા, તમારા બધાનું મોઢું હું જોઉં છું, પણ આવતીકાલે કદાચ કંઠી ન પહેરી હોય ને તો પહેરી લેવી, કંઠી પહેરી લેવી. અને કંઠી પહેર્યા પછી તો પાછા નિયમે લાગુ પડે. ઘણા લોકો એમ કે અમે તો કંઠી પહેરી છે આમ કહીને આમ બતાવે. અરે યાર, આ પહેરીને કંઠી પહેરી લીધા પછી નિયમો લાગુ પડે. કયા કયા? ખોટું બોલાય નહીં, ખોટું કરાય નહીં, અવળું ચલાય નહીં હો. કંઠી છે કોટમાં. કોટમાં એટલે કોટના ખિસ્સામાં નહીં, ગળામાં. કરુણા સાગર નામની હો, કંઠી છે કોટમાં. ધન સંઘરાય નહીં, એકલા ખવાય નહીં. ધન એકઠું કરીને ભેગું કરીને મૂકી ન દેવું. નહીં તો ઘણા લોકોએ તો નિયમ જ લઈ લીધો છે, સાચું કરો ખોટું કરો પણ ભેગું કરો. એટલું બધું ભેગું કર્યા કરે, એટલું બધું ભેગું કર્યા કરે. ઘણાને તો દાદા ગુજરી જાય તો ખબર ન પડે કે પાસબુક ક્યાં મૂકી છે.
પછી પેલા બેંક વાળા ફોન કરી તમારા દાદા દર મહિને અહીંયા 5,000 રૂપિયા જમા કરતા હતા. તો બોલે પણ એની કઈ અમને ખબર જ નથી, ક્યાં કોની સહી કરી છે, શું કર્યું છે, કશી ખબર નહીં, હવે તમે રાખો. ઘણા લોકો તો એટલા બધા લોભી, મારે શું કહેવું. હું ઘણી વાર હસવા માટે કહું ને, અમારે ત્યાં અમદાવાદમાં 2 લોભિયા ભેગા થયા અને 2 લોભિયા એવા ભેગા થયા કે એ 2 જણા પાછા હોટલમાં જમવા ગયા. લોભિયાને પાછા સારામાં સારી હોટલમાં જમવા ગયા. જમવા ગયા એટલે હોટલની અંદર જેમાં પ્રવેશ કર્યો એટલે ત્યાં લખ્યું હતું એસી નોન એસી. પેલું કઈ આવી ગરમીમાં તો એસીમાં જ જવાય ને, એસી બાજુ ગયા. જેવા ત્યાં ગયા એટલે વળી પાછા ત્યાં 2 બોર્ડ મારેલા હતા, મીઠાઈ ફરસાણ. બોલે મીઠાઈ બાજુ જ જાઓ, મીઠાઈ બાજુ ગયા. જેવા ત્યાં ગયા એટલે વળી પાછા ત્યાં 2 બોર્ડ મારેલા હતા, ત્યાં વળી પાછા 2 બોર્ડ મારેલા હતા દેશી ડાલડા. તો પેલા 2 વિચાર કરે ડાલડા થોડું ખવાય, અમે લોકો પીવાનું દેશી પસંદ કરે છે, તે દેશી બાજુ ગયા. જેવા ત્યાં અંદર ગયા એટલે વળી પાછા ત્યાં 2 બોર્ડ મારેલા હતા. અંદર ગયા એટલે 2 બોર્ડ રોકડા ઉધાર. બોલે ઉધાર બાજુ જ જવાય. જેવા ઉધાર બાજુનો દરવાજો ખોલ્યો ને તો સીધા બહાર નીકળી ગયા. પાછલા દરવાજેથી બહાર નીકળી ગયા ને આમ કહીને આમ જોયું ત્યાં લખ્યું હતું ખબરદાર બીજી વાર આવવું નહીં, દોડિયા જાવો છો. અમુક લોકો તો એટલા બધા લોભી, શું વાત કરવી. બહુ લોકો લોભી, બાપ રે બાપ. તો ખોટું બોલાય નહીં, ના, ધન સંઘરાય નહીં અને એકલા ખવાય નહીં. એકલા ખાવું નહીં, વહેંચીને ખાવું, વહેંચીને ખાતા શીખો. અને એમાંય જો આ વાત આવી છે ને એટલે કહું કે વેચીને તો ખાતા શીખો પણ સાથે બેસીને ખાતા શીખો. અત્યારે મોટામાં મોટો પ્રશ્ન આ છે. દાદા એની રીતે જમી લે, બા એની રીતે જમી લે, વળી પાછા છોકરાઓ એની રીતે જમી લે, નાના બાળકો એની રીતે જમી લે. ના, સાથે બેસીને જમો. હે, અને સાથે બેસીને જમો ને તો મોબાઈલ હાથમાં લઈને નહીં, મોબાઈલ એક બાજુ મૂકીને જમો. મોબાઈલે તો એટલો દાટ વાળ્યો છે ને. મને કાલે જે તમારા દાદા કહેતા હતા, મને કે દીદી આ બધી માતાજીઓને કહેજો મોબાઈલનું આટલું બધું જે ઘેલું લાગ્યું છે ને, મોબાઈલ મૂકે એક બાજુ ને છોકરાઓને સાચવે ને તો એ અમારા ગુરુ મહિમા જ છે. તે આખા ઘરમાં બધા તમે જો રાત્રિના સમયે 8 વાગ્યા પછી તમે કોકના ઘરમાં જાઓ ને તો મહેમાન બનીને જાઓ ને તો મહેમાને મોબાઈલ લઈને બેઠો હોય ને આ બાજુ ગરધણી મોબાઈલ લઈને બેઠો હોય. 5 મિનિટ પછી કે ચાલો ત્યારે લો જય શ્રી કૃષ્ણ. 2 બેઠા હોય પાસે પણ ઈ 2 એની જોડે વાત ન કરતા હોય, ઈ 2 પાછા બીજાની જોડે વાતો કરતા હોય. એ બંને પાછા બીજાના જોડે વાતો કરતા હોય. આપણને એમ થાય કે બાપરે બાપ આ તો કેટલો એક ખરાબ સમય આવી ગયો. તમારે ત્યાં એક બેન અને એ બેન વળી પાછી પતિને જમાડતી હતી. પતિને જમાડતા ખબર નહીં શું થયું તો પતિએ બોલાવી, સાંભળ્યું? બોલે હા અહીંયા આવજો. એ પાસે ગઈ, બોલો શું છે? બોલે મેં તને કેટલી વાર કહ્યું કે મોબાઈલમાં વોટ્સએપ જોતા રસોઈ ના બનાવ. આ જોતું ખરી? આ કઢીમાં નથી મીઠું, નથી મરચું, નથી હળદર, નથી કોઈ પ્રકારનો વઘાર. આવી કઢી હોય ત્યાં તો પેલી આંખો કાઢીને આમ સામે જોઈને બોલે, સાંભળ્યું? હા, મેં તમને કેટલી વાર કહ્યું છે કે જમતા વોટ્સએપ એક બાજુ મૂકો, કારણ કે તમે જેને કઢી માનીને પીવો છો એ કઢી નથી, પાણી છે. કેવી માણસની જિંદગી બની ગઈ તમે જુઓ તો ખરા. કોઈ બહુ સરસ મજાની વાત લખી છે. દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે? દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે? જરાક તો નજર નાખ, સામે કબર દેખાય છે. દિલ પૂછે છે મારું, અરે ઓ દોસ્ત તું ક્યાં જાય છે? ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે. ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે. દિવાળી હોય કે હોળી આ તો બધું ઓફિસમાં જ ઉજવાય છે. દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે? આ બધું તો ઠીક પણ હદ તો ત્યાં થાય છે. આ બધું તો ઠીક પણ હદ તો ત્યાં થાય છે. લગ્નની કંકોત્રી મળે ને પછી તો મરતુકમાં જવાય છે. મને
દિલ પૂછે છે મારું, અરે ઓ દોસ્ત તું ક્યાં જાય છે? 5 આંકડાના પગાર છે, પણ પોતાના માટે 5 મિનિટે ક્યાં ખર્ચાય છે? 5 આંકડાના પગાર છે, પણ પોતાના માટે 5 મિનિટે ક્યાં ખર્ચાય છે? પત્નીનો ફોન 2 મિનિટમાં કાપીએ છીએ, પણ ક્લાયન્ટના ફોન કલાકો સુધી ક્યાં કપાય છે? દિલ પૂછે છે મારું, અરે ઓ દોસ્ત તું ક્યાં જાય છે? ફોન બુક ભરી છે, જવા દો હવે તો ફોન બુક ક્યાં રહી? અરે ફેસબુક ભરી છે આખી મિત્રોથી, ફેસબુક ભરી છે આખી મિત્રોથી ને હજારોથી લાખોથી, પણ સાચા મિત્રોના સાથમાં સંબંધ ક્યાં સચવાય છે? દિલ પૂછે છે મારું, અરે ઓ દોસ્ત તું ક્યાં જાય છે? કોઈને ખબર નથી કે આ રસ્તો ક્યાં જાય છે. કોઈને ખબર નથી કે આ રસ્તો ક્યાં જાય છે. થાકેલા છે બધા, છતાંય બધા ચાલ્યા જ જાય છે. દિલ પૂછે છે મારું, અરે ઓ દોસ્ત તું ક્યાં જાય છે? કોઈના સામે રૂપિયો તો વળી કોઈને ડોલર દેખાય છે. કોઈના સામે રૂપિયો તો વળી કોઈને ડોલર દેખાય છે. તમે જ કહો મિત્રો, શું આને જિંદગી કહેવાય છે? દિલ પૂછે છે મારું, અરે ઓ દોસ્ત તું ક્યાં જાય છે? જરાક તો નજર નાક સામે કબર દેખાય છે. દિલ પૂછે છે મારું, અરે ઓ દોસ્ત તું ક્યાં જાય છે? આનું નામ જ જિંદગી. સોમવારે જન્મ્યા, મંગળવારે મોટા થયા, બુધવારે ગરડા થયા, ગુરુવારે માંદા પડ્યા, શુક્રવારે શ્વાસ ઊંધાયો, શનિવારે ઢચું પચું થયા અને રવિવારે ગુજરી ગયા. ક્યારેક તો વિચાર કરો, આપણે એ જ છીએ આ સારસાની બજારમાં. હજુ તો કાલ સવારે નાનકડા એવા રમતા હશો. ક્યારેક એકલા બેઠીને વિચાર કરજો, હજુ તો હમણાં આ સારસાની બજારમાં નાનકડા એવા હતા અને રમતા હતા, આજે આવડા મોટા થઈ ગયા. આજે એ જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું એ મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું. આરે કાયા રે હંસા પડવાને લાગી વાલા, એ તૂટી ગયા દાંત માયલી, રેખું તો ગઈ મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો જૂનું તો થયું. આ દેહ જૂનું થઈ ગયું, સાવ જીર્ણ શીર્ણ થઈ ગયું. તમે જુઓ તો ખરા, જો બાળક જ નાનું હોય, તાજું જન્મેલું હોય, ત્યારે બાળક કેવું હોય? લાલ ગુમ પાકેલા ટમેટા જેવું હોય. અને જ્યારે બુઢાપું આવે એટલે વાસી ચીકુ જેવું થઈ જાય, ચીમડાઈ ગયેલા ચીકુ જેવું. આપણા બધાની આવી હાલત થવાની છે. અત્યારે આમ બધું કરીને ફરીએ છીએ ને, પણ તમે જુઓ મોટી ઉંમરના દાદા દાદીઓને જુઓ, એ બધાના યુવાનીના ફોટા જુઓ ને, તો આજના પિક્ચરના હીરો હિરોઈનો એની પાસે પાછા પડે. આવા બધા રૂપાળા હતા બધા. ત્યારે તો ક્યાં બ્યુટી પાર્લર હતા, તોય પણ આ બધા જુઓ તમે, એકના ઘરમાં જઈને ફોટા જુઓ તો ખબર પડે આમ ઊભા છે આમ બરાબર. અને આપણે તો 50 વર્ષે તો એ મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો. બુઢાપું આવે ને એટલે શરૂઆત ક્યાંથી થાય? માથાના બાલ સફેદ થાય. જો કે આપણે થવા જ ન દઈએ. હેર સલૂનમાં ગયા નથી ને પીછો ફેરવ્યો નથી. જો કે હવે તો હેર સલૂનમાં જવાની ક્યાં વાત, ઘરે જ લાવે. માથાના બાલ સફેદ થઈ જાય. શું કામે?
આપણે જ્યારે જમવા બેસીએ ને પહેલા બધું પીરસાય, પછી છેલ્લે થોડો ભાત પીરસાય, ભાત અને દાળ ભેગું કરીને પછી જમી લેવાય. ભાત દાળ જમ્યા પછી, દાળ ભાત ખાધા પછી બીજી કોઈ મીઠાઈ ન મગાય, પછી તો હાથ ધોઈને ઊભું થઈ જવાય. એવી જ રીતે જીવન રૂપી આ થાળીમાં સફેદ બાલ રૂપી સફેદ ભાત પીરસાઈ જાય, પછી તો હાથ ધોઈને ઊભું થઈ જવાય, પછી વિષય વાસનાની આશા ન રખાય. એ મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું. ત્યારબાદ આંખે ઓછું દેખાય, કાને ઓછું સંભળાય, દાંતે ઓછું ચવાય, જીભે ઓછું. બોલે દીદી, એમાં તો જેમ ઉંમર વધે ને એમ સાઈઝ વધે. તમને શું ખબર, ઉંમર વધે એમ સાઈઝ વધે. આપણા બધાની આ સ્થિતિ થવાની છે, ચિંતા નહીં. આ મોટી ઉંમરના બેઠા છે ને એના જેવું જ આપણે થવાનું છે. કારણ કે કહીએ કાંઈ, સાંભળે કાંઈ, અને એમાં પાછું સમજે કાંઈ. આપણે કઈ ક્યાં મંદિરે જાઓ છો? ના ના, હું તો મંદિરે જાઉં છું. આપણે કઈ રોજ 8 વાગે જાઉં છું, આજ કેમ 9 વાગી ગયા? ના ના, હું તો એમ કહું છું રોજ 8 વાગે જાઉં છું, આજ 9 વાગી ગયા. તો આપણે કઈ ઈ તો અમે કહીએ છીએ. હે મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું. એ તૂટી ગયા દાંત માયલી રેખું તો ગઈ. મારો હંસલો નાનો ને દે. અંદરની રેખું તૂટી જશે, પછી તો ફિટ ક્યાં કરવા? પણ જો કે ડોક્ટરો એટલા બધા અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી આવી ગઈ ને, એવા સરસ રીતે ફિટ કરે, જાણે ભગવાને આપ્યા હોય ને એના કરતા સારામાં સારા ફિટ કરે. પાછા ગેરંટી આપે 10 વર્ષ સુધી કઈ નહીં થાય. દાદા 2 વર્ષમાં તો જતા રહેવાના હોય, 80 વર્ષે ફિટ કરાવ્યું હોય. પણ હું જે કહેવા જઈ રહી છું ભાઈ બહેનો, દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે? જરાક તો નજર કર, સામે કબર દેખાય છે. કોઈને સામે રૂપિયો તો વળી કોઈને ડોલર દેખાય છે. તમે જ કહો મિત્રો, શું આને જિંદગી કહેવાય છે? દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે? પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર જેવા ગુરુ મળી જાય, અને ગુરુના બનતા આવડવું જોઈએ ભાઈ બહેનો. બિલકુલ નિષ્પાપ જીવન, બિલકુલ નિર્મળ બનીને જો ગુરુના ચરણમાં જઈએ ને, તો આ જિંદગી મારી તમારી સફળ થઈ જાય. અહીંયા આવેલો ધક્કો આપણો ધન્ય બની જાય. ગુરુના બનતા આવડવું જોઈએ. અને ગુરુના જો બની ગયા ને ભાઈ બહેનો, તો એક ગુરુ શું ન આપે, બધું જ આપી દે. માગનારો જોઈએ, ગુરુ તો બધું આપી દે. કેવું કેવું આપે? કાલ સવારનો ઇતિહાસ આ સારસાપુરીનો. સારસાપુરી ગામ સાથે તો કરુણા સાગરનું આખું જીવન ચરિત્ર સંકળાયેલું છે. પણ કાલ સવારનો ઇતિહાસ, સારસાપુરીમાં પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર ગુરુ ગાદીમાં બેઠા છે. અનેક એવા સંતો ભક્તો જ્ઞાન ગંગામાં સ્નાન કરી રહ્યા છે. આહા, દિવ્ય વાતાવરણ છે. એવા સમયે ખૂબ સરસ મજાની જ્ઞાન ભક્તિ વૈરાગ્ય યુક્ત વાણી પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર વહાવી રહ્યા છે બધા ભક્તોની વચમાં. એમાં ગામના એક પટેલ આગેવાન આવ્યા. નામ છે જેનું દ્વારકાદાસ જયસંગભાઈ પટેલ. આવીને એક ખૂણામાં બેસી ગયા છે. રોજ જે માણસ આવીને હસતો આનંદથી ગુરુ મહારાજને પ્રણામ કરે, બેસે, જ્ઞાનની મધુર ચર્ચાઓ સાંભળે, પણ આજ ખૂણામાં બેઠો છે. આંખમાં આંસુ છે. કરુણા સાગરની વાણી અધવચ્ચે સ્તંભી ગઈ છે. દ્વારકાદાસ ભાઈ, હા ગુરુજી, શું થયું છે? કઈ નહીં ગુરુજી, આપ સત્સંગનો પ્રવાહ ચાલુ રાખો. ના ના, મને કહો તો ખરા, શું થયું છે? કશું નહીં બાપજી. અરે વાત તો કરો. પરમ ગુરુના અનન્ય ઉપાસક છે દ્વારકાદાસ, પણ આ જે માણસ ભાંગી પડ્યો છે,
અરે ગુરુજી, અમે તો સંસારી માણસો છીએ, કંઈક ને કંઈક તો તકલીફ રહેવાની. હવે શું, હવે ક્યાં બહુ જાજુ જીવવાનું છે? અરે પણ મને વાત તો કરો, શું થયું છે આપને? કરુણા સાગર એનું રડવાનું સહન ન કરી શક્યા. અરે રે, મારો ભક્ત આજે આટલું રડે છે, નાના બાળકની જેમ રડે છે. દ્વારિકાદાસ, મને જે હોય તે સાચું કહો. ને ત્યારે દ્વારિકાદાસ ખૂણામાંથી આવ્યા છે. આવીને ગુરુ મહારાજના પગ પકડી લીધા છે. ગુરુદેવ, હું નિસંતાન છું. મારા પત્નીનું મૃત્યુ થયું. હા, મારા ઘરે એક બાળકનું મૃત્યુ થયું. ત્યાર પછી તો મારી 60 વર્ષની ઉંમર, એમાં એક દિવસ મને મારા સગા સંબંધીઓએ મેણું મારેલું. પણ એ મારા મગજમાં મેં લીધું નહોતું. પણ આજ તો હદ થઈ ગઈ. મારા કુટુંબી લોકો, મારા મહેલાના લોકો, હું જ્યારે આમ બહાર નીકળું છું ને તો લોકો મોઢું ફેરવી જાય છે. ગુરુજી, હું શું આટલું બધું અપશુકન્યાળ છું? લોકો મને નિસંતાન કહીને મને 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 મેળા મારે છે. ગુરુજી, હું શું કરું? ઘણા લોકો મારી પાસે આવીને એમ કહે, દીદી અમારે ત્યાં બાળકો નથી, અમારે શું કરવું? ત્યારે હું હંમેશા કહું કે ગુરુજીને વહાલા બાલકુવેરના શ્રી ચરણોમાં જાઓ. મારા બાલકુવેર તમને તમારા ઘરની અંદર પગલીનો પાડનાર આપી દેશે. તમને માં કહેનારો, તમને બાપ કહેનારો મારા પરમ ગુરુ કરુણા સાગર આપી દેશે. પણ છતાંય ઘણીવાર લોકો મને એમ કહે, સંપ્રદાય સિવાયના લોકો પણ મારા પાસે આવતા હોય અને મને એમ કહે, દીદી અમારે શું કરવું? અમારે ત્યાં બાળક નથી. ત્યારે હંમેશા એમ કહું કે ઘણું બધું કર્યા પછી પણ જો બાળક ન હોય ને તો ચિંતા ના કરશો. મેં મારા વડીલ સંતો પાસે આવું સાંભળ્યું છે કે જેને ત્યાં બાળક ન હોય ને એ બહુ ભાગ્યશાળી છે. જેને ત્યાં બાળક ન હોય એ બહુ ભાગ્યશાળી છે. એટલા માટે કે બાળક હોય તો મમતાના તાણા વાણા બંધાયેલા રહે ને. બાળક જ ન હોય તો મમતા ન રહે. પછી એ મમતા જો પોતાના સદગુરુના અથવા તો પરમાત્માના શ્રી ચરણમાં લગાવી દે તો એને આ જન્મમાં જ મોક્ષ મળી જાય. આવા મારા વડીલ સંતોએ મને વાત કરેલી છે. એને પછી મોક્ષ મળી જાય. દ્વારકાદાસ, તો તમે આટલું બધું રડો છો કા? બોલે, ગુરુજી મારી 60 વર્ષની ઉંમર થઈ, હવે હું બાળક ક્યાંથી લાવું? ત્યારે ગુરુ મહારાજ કહે, ચિંતા ના કરશો, લગ્ન કરો. અરે મહારાજ, 60 વર્ષની ઉંમરે? બીજી વાત, લોકો મારી હાંસી ઉડાવશે અને મને પણ આ બધું યોગ્ય નથી લાગતું. ગુરુજી 60 વર્ષે મારે લગ્ન કરવા જોઈએ? કઈ વાંધો નહીં, દુનિયાને જે કહેવું હોય તે કહેશે. બસ આપની સેવામાં હું મારી જીવન ની આખરી શ્વાસ સુધી હું આપની સેવામાં વિતાવવા માંગુ છું. પરમ ગુરુ કરુણા સાગર કહે, નહીં, મારી આજ્ઞા છે, તમે લગ્ન કરો. અરે પણ ગુરુજી 60 વર્ષે કોણ આપશે? એ જો કે સમય સારો હતો એટલે, બાકી અત્યારે તો 35 વર્ષના છોકરાઓને ક્યાં કોઈ આપે છે? દીકરીઓ જ ક્યાં? બહુ મોટામાં મોટો પ્રશ્ન છે. પણ એ સમયે તો બહુ સારું સુખી ઘર અને એ બધાય કરુણા સાગર એમ કહે છે, દ્વારકાદાસ તમે લગ્ન કરો. અરે પણ મહારાજ, આ ઉંમરે મને કોણ લગ્ન માટે હા પાડશે? બોલે, હું કહું છું ને, મારા ઉપર વિશ્વાસ રાખજો, 7 દિવસમાં તમારા લગ્ન નક્કી થશે. 7 દિવસમાં તમારા લગ્ન નક્કી થશે. એટલું જ નહીં, પણ બહુ સારા એવા સદગુણી સંસ્કારી તમને ધર્મપત્ની મળશે, તમને તમારા જીવન સહચારીણી મળશે. અને ખરેખર દ્વારકાદાસ જ્યારે ઘરે ગયા, આ બાજુ અહીંયા એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, એમ કરતા 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 દિવસો પછી દિવસો વીત્યા અને 2-5 દિવસ ગયા અને વાંકાનેર બાજુથી એક માંગુ આવ્યું છે. વાત ચાલી, નામ છે એનું હેતબા. પરમ ગુરુના ધર્મના માતા હેતબા, એ વાત જુદી છે. અહીંયા છે હેતબા, એ વાંકાનેર બાજુથી માંગુ આવ્યું છે. વાત નક્કી થઈ, લગ્ન થયા. 60 વર્ષની ઉંમરે જઈને પ્રણામ કરે છે, ગુરુજી
આપના કહેવાથી લગ્ન તો કર્યા છે, પણ શું થશે? બોલે ચિંતા ના કરશો. પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર બેઠા હતા. આવી રીતે કોઈ આવીને ફૂલ ચડાવી ગયા હશે, એમાંથી 2 ફૂલ લઈ અને હેતબાને આપ્યા છે. લો હેતબા, લો આ તમને પ્રસાદ આપું છું. મારા સર્જનહારની કૃપાથી તમારે ત્યાં 2 બાળકો થશે. આ આશીર્વાદ મળ્યો. એટલું જ નહીં, પરંતુ કરુણા સાગર બોલ્યા છે, તમને વારસદાર મળશે. તમારે ત્યાં 2 બાળકો થશે, પણ મારો આશીર્વાદ છે કે ભવિષ્યની અંદર મારા વારસદારો, મારી ગુરુ ગાદીના વારસદારોને જ્યારે ચાદર વિધિ કરવામાં આવશે, ત્યારે તમારા વારસદારો દ્વારા એને ચાદર વિધિ કરવામાં આવશે. આ મારો આશીર્વાદ છે. ખરેખર આવું બન્યું છે. 2 બાળકો થયા છે. દિવસો પછી દિવસો વીત્યા. એવું સરસ મજાનું ઘર એણે મંદિર બનાવી દીધું છે. મારા કરુણા સાગરની કૃપા છે. અને કરુણા સાગર બોલ્યા છે તો મારે ત્યાં બાળકો થશે. ને બહુ સરસ મજાનું આખું ઘરનું વાતાવરણ બનાવી દીધું છે. મંદિર જેવું બનાવી દીધું છે. સમય ગયો અને હેતબાની કુખે 2 દીકરાઓનો જન્મ થયો છે. એ જે 2 દીકરાઓ જગુભાઈ અને ઝીણાભાઈ, આ બંને ભાઈઓ ધીરે ધીરે કરતા મોટા થવા લાગ્યા. પણ હવે તો ઉંમરે થવા લાગી ને હેતબાની. એક દિવસ કરુણા સાગર બાપજી પ્રસાદ લેવા માટે પધાર્યા છે અને હેતબા માની આટલી ભક્તિ જોઈ અને એને એક સરસ મજાનો હાથ લૂછીને જે રૂમાલ એ હેતબા માના હાથમાં આપ્યો છે. લો આ પ્રસાદી. હે બોલે હા, લો આ પ્રસાદી. પ્રસાદમાં રૂમાલ મળ્યો ને હેતબા માએ રૂમાલને બરાબર આમ વેઠી દીધો છે ને માથે ચડાવ્યો. આ તો મારા કરુણા સાગરનો પ્રસાદ છે. મારા કરુણા સાગરનો પ્રસાદ છે. રોજ ઉઠીને એ રૂમાલની પૂજા કરે. હેતબામાં રોજ રૂમાલની પૂજા કરે. કઈ બહાર જાય તો એને સાથે લઈ જાય. આ મારા કરુણા સાગરે આપેલો પ્રસાદ છે. પોતાની જાતે એની પૂજા કરે, તિલક કરે, માથે ચડાવે. પણ એમાં એક વાર ઉંમર થઈ ગઈ છે હેતબામાની. હવે તો મંદિરે જઈ શકતા નથી. રોજનો નિયમ હતો કરુણા સાગરના દર્શન કરવા જાય, દર્શન કરીને આવે પછી મોઢામાં અન્ન જળ મૂકે. આવી એ કરુણા સાગરની અનન્ય ભક્તિ કરતા હતા હેતબામાં. પણ ઉંમર થઈ ગઈ છે. હવે જવાતું નથી. એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ ખાધા પીધા વગરનો. દીકરાઓને ખબર પડી ને કરુણા સાગરને આજીજી કરે છે. કરુણા સાગર, માતુશ્રીના જાણે છેલ્લા દિવસો ચાલી રહ્યા હોય એવું અમને લાગે છે. 3 દિવસથી એને કશું ખાધું પીધું નથી. ગુરુજી આપ પધારો ના. કરુણા સાગર પધાર્યા. હેતબા માને આશીર્વાદ આપ્યા છે. પોતાના હાથે એને ખવડાવે છે, પોતાના હાથે એને જલપાન કરાવે. વિચાર તો કરો કેટલા ભાગ્યશાળી છે આ સારસાપુરીના નગરજનો. એને આ બધા લાભ મળ્યા છે. પોતાના હાથે એને ખવડાવે, હાથે એને જલપાન કરાવ્યું. ને બીજા દિવસની સવારે એ હેતબા માં બધાને પ્રણામ કરી દીધા છે. પણ પોતાના હાથમાં રાખેલો પેલો રૂમાલ દીકરાની વહુને આપ્યો છે. લઈ સમજો, આ હું તને આપું છું બેટા. આની પૂજા ક્યારેય ના છોડતા. અરે હેતબા માએ શરીર છોડી દીધું છે. કૈવલ ધામમાં મહાપ્રયાણ કરી દીધું. આ બાજુ દીકરાઓ વહુઓ એ રૂમાલની પૂજા કરે. કરુણા સાગરના અનન્ય ભક્ત. એક વાર કંઈક બહાર જવાનું થયું છે. 1983માં આજે એક એવી ઘટના ઘટી છે કે ત્યારે ખૂબ વરસાદ પડ્યો ને રેલ આવી છે. અને રેલની અંદર આખું મકાન પડી ગયું. આખું મકાન પડી ગયું, ધરાશાયી થઈ ગયું. પણ જ્યારે ઘરે આવીને જુએ તો પેલી કાચની અંદર જે મઢેલો રૂમાલ, એ રૂમાલને એક સહેજ પણ ઈજા નથી પહોંચી. એ રૂમાલ એવો ને એવો કરુણા સાગરની પ્રસાદી માથા ઉપર ચડાવીને આજ સમજુ બા નાચી ઉઠી, ગાઈ ઉઠી. આહાહાહા, કરુણા સાગર આપને ધન્ય છે. આપની ભક્તિ અમે કરીએ છીએ બાપજી. અમને મળેલો આ પ્રસાદ ક્યાંક આજ ગુમ થઈ ગયો હોત તો અમે શું કરત? આજ અમને આ પ્રસાદ અમારા પાસે રાખ્યો છે. આજ પણ
એવું કહેવાય છે, ગુરુજી પાસેથી મેં સાંભળ્યું છે કે આ પરિવાર પરમ ગુરુની અનન્ય ઉપાસના કરનારો પરિવાર આજ પણ કોઈ પણ આપણા આચાર્યશ્રીઓ ગાદી ઉપર બિરાજમાન થાય ત્યારે એ બધા પરિવારજનોમાંથી કોઈ આવીને એને ચાદર વિધિ કરે છે. આ કરુણા સાગરનો આદેશ, કરુણા સાગર બધું આપી દે ભાઈ બહેનો. માન મોટાઈ આચાર્ય શ્રી કોઈ પણ હોય એને ચાદર વિધિ આ પરિવાર કરે. આટલી માન મોટાઈ કોણ આપે? એ તો કરુણા સાગર આપે. એક વાર એનો બનીને તો જુઓ. બસ હું જે વાત કરતી હતી કે નુગરા ન રહેશો, નુગરા ના રહેશો, એના નામની કંઠી પહેરી લેજો ભાઈ બહેનો. કરુણા સાગરના નામની કંઠી ન પહેરી હોય તો કાલે પહેરી લેજો. હું તો એમ કહું છું, બધા બહુ ભાગ્યશાળી છો સારસાપુરીના લોકો કે કરુણા સાગરનું પાવન સાનિધ્ય મળ્યું છે. મેં તો કંઠી પહેરી છે કૈવલ નામની રે, મારે આનંદ અપાર જો. મેં તો કંઠી પહેરી છે કૈવલ નામની રે, મારે આનંદ અપાર જો. જેને જેને કંઠી પહેરી હોય, હું તો એમ કહું છું કે કોઈ પણ તમારા ઈષ્ટદેવ હોય એની કંઠી પહેરી હોય તોય તે હાથની તાલી સાથે મિલે સુર મેરા તુમ્હારા તો સુર બને હમારા, એ ન્યાય પણ ગાઓ. જય હો. મેં તો કંઠી પહેરી છે કૈવલ નામની રે, મારે આનંદ અપાર જો. મેં તો કંઠી પહેરી છે કૈવલ નામની રે, મારે આનંદ અપાર જો. મેં તો કંઠી પહેરી છે કૈવલ નામની રે, મારે આનંદ અપાર જો. મેં તો કંઠી પહેરી છે કૈવલ નામની રે, મારે આનંદ અપાર જો. હું એમ કહું છું કે ખાલી બહેનોએ જ કંઠી પહેરી છે? હર્ષદ દાદા, ખાલી બહેનોએ જ પહેરી છે, ભાઈઓએ નથી પહેરી? ખાલી બહેનોએ જ પહેરી છે એમ ને? આમ બધા વાટ જુએ છે કે એકાદું કોક ઊભું થાય ને પછી નથી, ખબર નહીં. બરોબર, આપણે કઈ ગાવું નથી, રેવા દો. આપણે ભાઈઓ ઉભા થવાના હોય તો આપણે ગાઈએ, નહીં તો આપણે કઈ ગાવું નથી. તમે કહો તો હું ગાઉં ને નહીતર હું જાઉં. બોલો જયરામભાઈ ક્યાં આવે છે? બસમાં છે? રેવા દઈએ આપણે, ખરેખર પૂરું કરી દઈશું. હા, એવું તમે નહીં માનતા કે દીદી ખોટું ખોટું કહેશે ખાલી. એમ આ બાજુ આમ કઈ આમ ગુરુ મહિમા મહાપારાયણ એમાંય મારે તો ખાલી આ વ્યાસપીઠ લેવા આવ્યા હતા ને. છોકરાઓ કેટલા હતા? લગભગ 11 થી 12 છોકરાઓ હતા. એટલા ખુશ કે મને એમ થયું કે આજે તો આ વખતે તો આ લોકો બહેનોનો ચાન્સ જ નહીં આપે. એટલે આમ બરમુડા પહેર્યા છે એટલે એવું લાગે છે. લ્યો ત્યારે 1 2 3 4 5 6. વાહ, આવ્યા બસ એમ. હે મેં તો કંઠી પહેરી છે કૈવલ નામની રે, આનંદ અપાર જો. મેં તો કંઠી પહેરી છે કૈવલ નામની રે, મારે આનંદ અપાર જો. મેં તો કંઠી પહેરી છે કૈવલ નામની રે, મારે આનંદ અપાર જો. મેં તો કંઠી પહેરી છે પરમ ગુરુની કૃપા વર્તાય છે રે, મારે આનંદ અપાર જો. પરમ ગુરુની કૃપા વર્તાય છે રે, આનંદ અપાર જો. મેં તો કંઠી પહેરી છે કૈવલ નામની રે, મારે આનંદ અપાર જો. મેં તો કંઠી પહેરી છે કૈવલ નામ
મંદિરે મારે આનંદ અપારજો. ભાવશે મારા સાચા સગા સર્જનહાર છે રે મારે આનંદ અપારજો. મારા સાચા સગા સજનહાર છે રે મારે આનંદ અપારજો. સાચા સર્જન સાચા મારા સાચા સગા સર્જનહાર છે રે મારે આનંદ અપારજો. મારા સાચા સગા સજનહાર છે રે મારે આનંદ અપારજો. એ તો ત્રિવિધના તાપ તારણહાર છે રે મારે આનંદ અપારજો. એ તો ત્રિવિધના તાપ તારણહાર છે રે યહો! આનંદ અપારજો. મેં તો કંઠી પહેરી છે કેવલ નામની રે મારે આનંદ અપારજો. મેં તો આવશે! કંઠી પહેરી છે કેવલ નામની રે મારે આનંદ અપારજો. મેં તો કંઠી પહેરી છે કેવલ નામની રે મારે આનંદ અપારજો. મેં તો કંઠી પહેરી છે કેવલ નામની રે મારે આનંદ અપારજો. હે મારે 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 જૂઠી માયા શું કામ રે મારે આનંદ અપારજો. મારે જૂઠી માયા શું કામની રે ભાવશે! આનંદ અપારજો. મેં તો કંઠી પહેરી છે કેવલ નામની રે મારે આનંદ અપારજો. મેં તો કંઠી પહેરી છે કેવલ નામની રે મારે આનંદ અપારજો. ભાવશે! અરે નીચે બેઠેલા જરા તાલી તો પાડો. યે! સાચું સગપણ સર્જનહાર સંગ મારે મારે આનંદ અપારજો. સાચું સગપણ સર્જનહાર સંગ મારે મારે આનંદ અપારજો. સાચું સગપણ સર્જનહાર સંગ મારે મારે આનંદ અપારજો. હે હવે રુદિયું રંગાણું કૈવલ રંગ મારે મારે આનંદ અપારજો. હવે રુદિયું રંગાણું કૈવલ રંગ મારે મારે આનંદ અપારજો. હવે રુદિયું રંગાણું કૈવલ રંગ મારે મારે આનંદ અપારજો. હવે રુદિયું રંગાણ કેવલ રંગ મારે મારે આનંદ અપારજો. મારા ટણિયા મિથ્યા અભિમાન છે રે મારે આનંદ અપારજો. મારા ઢળિયા મિથ્યા અભિમાન છે રે મારે આનંદ અપારજો. આપ્યા ગુરુજીએ કૈવલ જ્ઞાન છે રે મારે આનંદ અપારજો. આપ્યા ગુરુજીએ કૈવલ જ્ઞાન છે રે મારે આનંદ અપારજો.
જી બિરાજતા રે મારે આનંદ અપારજો હે શિક્ષા દીક્ષાથી ધન્ય બનાવતા રે મારે આનંદ અપારજો 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 જય હો સૃષ્ટિનો સર્જનહાર છે મારે આનંદ અપારજો એ તો સૃષ્ટિનો સર્જનહાર છે મારે આનંદ અપારજો એ તો સૃષ્ટિનો સર્જનહાર છે મારે આનંદ અપારજો એ તો સૃષ્ટિનો સર્જનહાર છે મારે આનંદ અપારજો મેં તો કંઠી પેર છે કેવલ નામ મેરે મારે આનંદ અપારજો મેં તો કંઠી પહેરી છે કેવલ નામ મેરે મારે આનંદ અપારજો મેં તો કંઠી પેર છે કેવલ નામ મેરે મારે આનંદ અપારજો મેં તો કંઠી પહેરી છે કેવલ નામ મેરે મારે આનંદ અપારજો 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 મારે આનંદ આમ પાછા ઊભા થતા રહેજો હે મેં તો કંઠી પહેરી છે કૈવલ નામની રે મારે આનંદ અપારજો મેં તો કંઠી પહેરી છે કૈવલ નામની રે મારે આનંદ અપારજો જય હો શ્વાસે શ્વાસે કૈવલ જપાય છે રે મારે આનંદ અપારજો શ્વાસે શ્વાસે કૈવલ જપાય છે રે મારે આનંદ અપારજો પરમ ગુરુની કૃપા વરતાય છે રે મારે આનંદ અપારજો પરમ ગુરુની કૃપા વરતાય છે રે મારે આનંદ અપારજો હે મારે આનંદ અપારજો હે મારે આનંદ અપારજો કંઠી પહેરી છે કૈવલ નામની રે સાચો સર્જનહાર બાલ ગીતા કૈવલ કીર્તાર છે રે મારે આનંદ અપારજો એ તો સૃષ્ટિનો સર્જનહાર છે રે મારે આનંદ અપારજો એ સૃષ્ટિનો સર્જનહાર કૈવલ કરતા વિશ્વ નિયંતા એના નામની કંઠી પહેરજો કંઠી પહેરજો અને કંઠી ન પહેરે ને એના માટે પરમગુરુ કરુણાસાગરે લગભગ વિશ્વબોધ ચોસરામાં લગભગ એમાં બોલ્યા છે. શું બોલ્યા છે? ધણી વિનાના ઢોર હરાયા. હું નથી બોલતી, કરુણાસાગર બાપજી બોલે છે.
કેવું હોય તો સવારમાં જઈને ત્યાં કહી આવજો, બાપજી અમને આવું કેમ કહો છો? જે કંઠી ન પહેરે કેવા કહેવાય? ધણી વિનાના ઢોર હરાયા, એને ઠર એ કોણ ઠેકાણે, તે અજ્ઞાની દુષ્ટ દગ્ધ જન નુગરા ને કન માને. ધણી વગરનું ઢોર હોય એ કેવું કહેવાય? હરાયું ઢોર કહેવાય. માલિકના ખિલ્લે બાંધેલું જે ઢોર હોય ને એની કઈ કિંમત અંકાય, એના માટે નિયમ હોય. એને સવારે આટલા વાગે દોહવાનું, આટલા વાગે ખાવાનું, આટલા વાગે પીવાનું, એનું બધા માલિક પણ ધ્યાન રાખે, બધા એનું ધ્યાન રાખે. ઢોર, ગાય, ભેંસ, બળદ માલિકના ખિલ્લે બાંધેલું હોય તો માલિક એની જવાબદારી છે, માલિક ધ્યાન રાખે. પણ માલિકના ખિલ્લે ન બંધાયું હોય તો ગમે ત્યાં મોઢું મારે તો ખેડૂતે ગમે ત્યારે મારે, ગમે તે રીતે ન મારે, ગમે ત્યાં મોઢું નાખે. કોઈના ઘઉં વાવેલા હોય તો ત્યાંય મોઢું નાખે, કપાસ વાવેલો હોય તો ત્યાંય મોઢું નાખે, ગમે તે મોઢું નાખે. કોકનો એઠવાડો પડ્યો હોય ત્યાંય મોઢું નાખે. આ તો ધણી વગરનું ઢોર. એટલે જેને કોઈના આશ્રિત નથી બન્યા એ બધા ધણી વગરના ઢોર જેવા છે, આવું કરુણાસાગર બાપજીએ કહ્યું છે. એમાં જે કરુણાસાગર બાપજી તો જે બાપજી બોલ્યા છે વિશ્વબોધ ચોસરામાં, આમ 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 બરાબર આમ ચાબખા માર્યા છે. સરમુખતાએ સરળ સ્વભાવી પૂઠલ નખરું બોલે, આહા એવા એવા એના માટે શબ્દો વાપર્યા છે. પછી પેલું ગોળ ખોળ સમજ્ઞાન ધ્યાન કી ગતિ ન જાણે ગધવા, ગધેડા કહ્યા છે. માલિકના ખીલે બંધાયેલા ની કિંમત અંકાય. હું કાયમ એમ કહું ને ભાઈ બહેનો, મોટા શહેરોની અંદર લોકો જ્યારે કૂતરાનો ત્રાસ બહુ વધી જાય ને પછી મ્યુનિસિપાલિટીમાં એ જઈને એક એપ્લિકેશન આપે કે અમારે ત્યાં અમારી શેરીમાં, અમારી સોસાયટીમાં બહુ કૂતરાનો ત્રાસ વધી ગયો છે. એટલે પછી મ્યુનિસિપાલિટીના લોકો એક પેલું ડાલું લઈને આવે અને એના અંદર બધા કૂતરાને પૂરીને પછી જંગલમાં મૂકી આવે. તો કોઈક એક વખત પૂછ્યું મ્યુનિસિપાલિટીના લોકોને કે તમે લોકો આ રીતે બધા કૂતરાને પકડીને લઈ જાઓ છો તો ક્યારેક કોઈક માલિકનો કૂતરો તમારાથી પકડાઈ જાય ને પછી તમારા ઉપર કેસ ન થાય? બોલે ના થાય, અમે કોઈ દી માલિકના કૂતરાને પકડીએ જ નહીં. બોલે પણ તમને કેવી રીતે ખબર પડે કે આ માલિકનું છે કે માલિકનું નથી? બોલે સીધી વાત છે, જેના ગળામાં બેલ્ટ હોય એ માલિકનું હોય. ખ્યાલ આવે છે? એમ યમના દૂતો આવશે, આવીને જોશે કોના કોના ગળામાં બેલ્ટ નથી, ઉપાડો કે આ બધાને. માટે સાવધાન. આપણા જીવનમાં કોઈક ગુરુ હોવો જોઈએ. બસ જેના જીવનમાં ગુરુ નથી એની જિંદગી શરૂ જ નથી. આપણા જીવનમાં કોઈક સદગુરુ હોય બસ. અને સદગુરુ મળે પછી ત્યાંથી વાત પૂરી ન થાય, ત્યાંથી તો વાત શરૂ થાય. ભાઈ બહેનો, સાચા સદગુરુ બીજું કઈ ભૌતિક સુખ સાધનો આપી ન દે, પરંતુ ભાવમાંથી છોડાવી દે. આપણે ત્યાં એમ કહ્યું ને કે મા બાપ મળવા બહુ દુર્લભ છે. બહુ સાચી વાત છે, મા બાપ મળવા બહુ દુર્લભ છે. માતા પિતાની સેવા કરવી જોઈએ, એના પડ્યા બોલ ઝીલવા જોઈએ, આ બધું જ કરવું જોઈએ. તમે કુટુંબ પરિવાર બધું લઈને બેઠા છો એટલે મા બાપની સેવા કરવી જોઈએ. પણ લોકો એવું કહે ને કે મા બાપ મળવા બહુ દુર્લભ છે, જેને આપણને જન્મ આપ્યો છે. પણ હું તો એનાથી આગળ કહીશ કે જગતની અંદર જન્મ આપનાર માતા પિતા તો મળી દેશે, પરંતુ જન્મ ને મરણમાંથી મુક્તિ અપાવનાર સાચા સદગુરુ મળવા બહુ દુર્લભ છે. સાચા સદગુરુ મળવા બહુ દુર્લભ છે. મારો ને તમારો આ ફેરો મિટાવી દે આવા સદગુરુ મળવા બહુ દુર્લભ છે. જેના માથે ગુરુની મહેર એને કાયમ લીલા લહેર. યાદ રહી ગયું છે ને કાલે? કોઈ પૂછે તો કેવું છે તો શું કહેવાનું? કોઈ પૂછે તો કહું છું મારે ગુરુજીની મહેર છે, ગુરુજીની મહેર છે. માટે થોડું થોડું બોલે છે. અવાજ એમ તમે જો કોઈકના ડાન્સ કરવા ગયા હોય ને તો આપણે કેવું ન પડે કે તમારા પગમાં થોડુંક આમ તાકાત લાવો. કોઈકના લગ્નમાં ગીત ગાવાના હોય અથવા તો કંઈક એમને એમ કંઈક પાર્ટીમાં જવાનું હોય તો આપણે કેવું ન પડે કે તમારું વોલ્યુમ વધારો. એ તો કથામાં જ કેવું પડે થોડું વોલ્યુમ વધારો. કોઈ પૂછે તો કહું છું મારે ગુરુજીની મહેર છે, ગુરુજીની મહેર છે. માટે ખાલી બહેનોને જ છે કે ભાઈઓને નથી?
દબાઈ ગયો છે અવાજ. તો એક જગ્યાએ એવું આવી રીતે બોલતી હતી ને, દાદા ઉભા થઈને મને કે દીદી એને જ બોલવા દો, એને જ બોલવા દો. તમે કહ્યું કેમ બોલે? આમે અમારું ઘરે ક્યાં વારો આવવા દે છે? અમારું ઘરે ક્યાં વારો આવવા દે છે કે? તો સાચો સદગુરુ જો મળી જાય, પરમ ગુરુ જેવા કે પૂજ્યપાદ ગુરુજી જેવા જો એકવાર સદગુરુ મળી ગયા ને ભાઈ બહેનો, પછી આપવામાં બાકી ન રાખે. પણ હા, આપણે સાચા શિષ્ય બનવાનું છે. આમાંથી ગુરુમાં કેટલા લક્ષણો હોવા જોઈએ એ આપણે જોવાનું નથી. શિષ્ય કેવો હોવો જોઈએ એની પાત્રતા આપણામાં આવવી જોઈએ. આપણે સાચા શિષ્ય બનવાનું છે. સદગુરુ તો પછી ઓટોમેટિક આપણા ઉપર એવી અમી વરસાવશે, એવા આશીર્વાદ વરસાવશે, આપણે ઝીલીએ નહીં શકીએ ભાઈ બહેનો, આપણે ઝીલીએ નહીં શકીએ. માત્ર ને માત્ર પરમ ગુરુ જગતના જીવોનું કલ્યાણ કરે, જગતના પ્રાણી મનુષ્યનું જ કલ્યાણ કરે એમ નહીં. એકવાર જો કોઈ એના શરણે જાય ના ભાઈ બહેનો, સર્વનું કલ્યાણ કરનાર મારા પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર છે. ગુરુ કૃપા દરેકને એટલું જ ફળ આપે. ગુરુ કૃપા એટલું જ ફળ આપે. વડોદરાની બાજુમાં ફાજલપુર પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર ધર્મનો પ્રચાર કરતા 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 સંત મંડળીના સાથમાં ફાજલપુરમાં આવ્યા છે. અને ફાજલપુરની અંદર ગામના ચોકમાં રોકાયા છે. સાથે તંબુ તાણ્યા છે. અને બધા જ લોકો ત્યાં રોકાયા. અને બસ એક ધૂન લાગી છે, જય કૈવલ, જય કૈવલ, કૈવલ કૈવલ, જય કૈવલ, જય કૈવલ. એક ધૂન લાગી છે. કરુણા સાગર બાપજી અને અન્ય સંત મંડળી બધા જ ત્યાં બેઠા છે. એવા સમયે બીજા દિવસની સવાર થઈ અને ત્યારે સવારે નિત્ય નિયમ પ્રમાણે પરમ ગુરુ કરુણા સાગર જાગ્યા. પરોઢ થયું. બધા સંતો આવીને પ્રણામ કરે, દંડવત આદિ કરે. અને પછી કરુણા સાગર જ્યાં બેઠા છે, ગામના લોકો દર્શને આવ્યા છે. સદકેવલ સાહેબ બાપજી, સદકેવલ સાહેબ, આપણી આ પરંપરા છે નીચે બેસીને પગે લાગવું. પગે લાગવાથી પાપ જાય, પગે લાગવાથી અહંકાર જાય, પગે લાગવાથી એમાં આપણે ત્યાં તો 3 વાર પગે લાગીએ ને, સદકેવલ સાહેબ, સદકેવલ સાહેબ, સદકેવલ સાહેબ. ન આવડતું હોય તો શીખી લેજો. પગે લગાય, ગોઠણે ન લગાય. ઘણા ઉભા ઉભા આમ કે નામ લાગે, સદકેવલ સાહેબ, ગોઠણે નહીં, પગે લાગવાનું નીચે બેસીને. મારું તન મન ધન બધું જ તમને અર્પણ છે. અને આમ હાથ રાખીએ છીએ, મને જ્ઞાન આપો, વૈરાગ્ય આપો, મને ભક્તિ આપો, મારું જીવન, મારા જીવનનો સાર મને સમજાવો. પગે લાગે છે ગામના લોકો. એમાં એક પટેલ આવ્યો. આવીને કહે છે, ગુરુજી મારે ત્યાં પધારશો? બધાના ઘરે આપ પધારો છો, મારે મારા ખેતરમાં તમારી પધરામણી કરાવવી છે. ઘણા લોકો આવી રીતે આવતા હોય. અમારે અમારા ખેતરમાં પધરામણી કરાવવી છે. તો કયું સારું. અને ક્યારેક કોણ ક્યાં પધરામણી કરાવે ને એ કંઈ નક્કી નહીં. મને આજ ઘણા બધા સમય પછી એક વાત યાદ આવી ગઈ છે. તે અમારે ઉત્તર ગુજરાતમાં કુકરવાડા ગામ છે. તે ત્યાં એક સ્મશાનના લાભાર્થે કથાનું આયોજન થયું. ગામની અંદર બહુ મોટું ગામ, પણ સ્મશાન જ નહીં. તે બધા મને કહી દીધી, અહીં પથરા મૂકીને બધાને પટેલિયાઓને બાળવા પડે છે કે તે આ ગામમાં સ્મશાન બને એવું કંઈક કરું ને. તો મેં કહ્યું કે ભાઈ મારી ચાલુ કથા હતી, તેમાં હું આપણા આશ્રમ તરફથી મેં કહ્યું 11,000 રૂપિયા હું આ સરપંચના હાથમાં આપું છું. પછી મેં ચાલુ કર્યું એટલે બીજાએ ચાલુ કર્યું. કોઈ કહ્યું 25,000 મારા, કોઈ કે 50,000 મારા. ને એમાં એક દાદા બેઠા હતા, મારા કાંતિ દાદા જેવા. તો એ બોલે કે કોઈએ કંઈ આપવાનું નથી, બધું જ હું આપી દઉં છું કે આખું સ્મશાન હું જ બનાવી દઉં છું. અને દાદાએ સ્મશાન બનાવ્યું, અમારા સોમા દાદા, એ પણ હવે ગુજરી ગયા. તો એને એ સ્મશાન બનાવ્યું. હવે સ્મશાન બનાવ્યું એટલે પછી આ લોકોએ નક્કી કર્યું કે ભાઈ આપણે આ સ્મશાનનું બરાબર લોકાર્પણ કરવું છે, બરાબર લોકાર્પણ. એટલે એ લોકોએ મને ફોન કર્યો, દીદી સ્મશાન બની ગયું છે અને તમારા હાથે ઉદ્ઘાટન રાખ્યું છે. એટલે મેં કીધું મારા હાથે ઉદ્ઘાટન તમે રાખો, આ ન ચાલે.
તે બિચારા ગામડાના ભોળા માણસો, એને બિચારાને બીજી કઈ ખબર નહીં કે આવું ન કહેવાય. મને કે તમારા હાથે જ ઉદ્ઘાટન રાખ્યું છે. મેં કીધું મારા હાથે ઉદ્ઘાટન ન રખાય. મને કે ના, પણ તમારા હાથે જે બધું સારું કામ થયું છે તો તમારા હાથે જ ઉદ્ઘાટન રાખીએ ને. મેં કીધું તો એને ઉદ્ઘાટન ન કહેવાય, એને લોકાર્પણ કહેવાય. ઉદ્ઘાટન તો થાય હું ગુજરી જાઉં, મને તમે અગ્નિ સંસ્કાર આપો તો. અને એ તમારી ઈચ્છા એટલા માટે પૂરી નહીં થાય કારણ કે હું જે સંપ્રદાયમાંથી આવું છું ત્યાં અગ્નિ સંસ્કાર નથી, ત્યાં સમાધિ છે. પછી પેલા લોકો બિચારા કે હા દીદી ઈ એવું જ કરવું છે, પણ એમાં તમારે આવવાનું છે ને પાછી તમારે ભાગવત કથા કરવાની છે. મેં કીધું હા તો બરાબર છે, બાકી તો કે તમારા હાથે ઉદ્ઘાટન કરાવવું છે કે લ્યો એમ ઉદ્ઘાટન ન થાય. તો ઘણા લોકો ક્યાં ક્યાં પધરામણી કરાવે કઈ નક્કી નહીં. ઘણા લોકો એની ફેક્ટરીઓમાં લઈ જાય, એમને ઘણા ખેતરોમાં લઈ જાય, ઘણા દુકાનોમાં લઈ જાય, ઘણી બહેનો બ્યુટી પાર્લરમાં લઈ જાય. તો એક દિવસ લઈ ગયા મને અમરેલી, ઘણા બધા સમય પહેલા. બધી દીકરીઓ આવીને કે દીદી તમારે તો તમે હમણાં અહીંયા જ છો. મેં કીધું હા અહીંયા જ છું. તો બોલે આવતી પૂનમે અમારી એક શોપ છે, અમારું પાર્લર, એનું ઓપનિંગ છે, તમારે આવવાનું છે. બોલી મને શું બુદ્ધિ સુજીત. મેં કીધું હા આવવાનું તો આવીશું. તો ત્યાં ગયા ને એમાં ખબર નહીં શું થયું, દીદી અમારે તમારા વાળ કાપવા છે કે. મેં કીધું તું રેવા દે બાપા, હેરાન કરમાં તું મને. બોલે ના કે અમારે તો આ કરવું જ છે કે. અને શરૂઆત અમે તમારાથી કરીએ તો બધું સરસ ચાલે ને. એને લીધું મશીન ફર કરતું, મૂંડી નાખ્યું એટલે સાવ એટલે સ્વાવ આમ તમે જો ઉજડે ચમન. મહાત્મા ગાંધીના દીકરી હોય એવું લાગે. કહેવાનું એટલે એને એવું કર્યું હતું ચિત્ર વિચિત્ર. એટલે મેં કીધું આવું બધું ન ચાલે, અમારું તો બધું જેમ કહેવાનું મારો મૂળ આશય. ઘણા લોકો ક્યાંથી ક્યાં લઈ જાય કઈ ખબર નહીં. તો આજે પેલા કહે કે અમારે તમને ખેતરમાં લઈ જવા છે ને એમાંય શેરડીનો પાક છે. ગુરુજી શેરડી ખાવા આવો ના. પરમગુરુને કહે છે શેરડી ખાવા આવો ના. જો પેલા આવું એક હતું, ખાલી ગુરુજી માટે જ નહીં, પરમગુરુ તો કરુણા સાગર છે. પણ એમને મેં લોકો પોતાના ખેતરોમાં પાક થાય ને એટલે પછી ગામના લોકોને લઈ જાય, ચાલો શેરડી ખાવા ચાલો, શેરડી ખાવા ચાલો, આવજો અમારે ત્યાં શેરડી ખાવા. કેળ કરી હોય તો આવજો કેળા ખાવા, દાડમ કર્યા હોય તો કે આવજો દાડમ ખાવા. હવે તો તમાકુ કરે તો એમ થોડું કહેવાય આવજો તમાકુ ખાવા. પેલા તો લોકો વાવતા એવું બધું. આમ ખેતરમાં આપણે પગ મૂકીએ ને તો આપણને કંઈક તો ખાવા મળે છે. એમાં અમારે સૌરાષ્ટ્રમાં તમે આવો ને તો કાંઈ ન મળે તો કાંઈ નહીં, મગફળી તો મળે જ. આવજો મગફળી ખાવા. તો કરુણા સાગર બાપજીને કહે છે ગુરુજી અમારે ત્યાં શેરડી થઈ છે અને આપ શેરડી ખાવા પધારો ના. ગુરુજીને ખબર નહીં શું થયું તો હા જ પાડી દીધી, ચાલો લ્યો ત્યારે. હવે આ પેલાને કઈ ખબર નહીં કે અત્યારે જ હા પાડી દેશે. અને પછી તો દોડતો ગયો, જઈને બધાને સમાચાર આપ્યા કરુણા સાગર આપણા ખેતરની અંદર શેરડી ખાવા માટે આવે છે, કરુણા સાગર શેરડી ખાવા માટે આવે છે. ગામના બધા જ નેમી પ્રેમીઓ ભેગા થયા અને માથા ઉપર કળશ લઈને બહેનો સ્વાગત કરી રહી છે. ગુરુજી પધાર્યા મારે ઘેર, સાહેલી આજે ગુરુજી પધાર્યા મારે ઘેર, સાહેલી આજે ગુરુજી પધાર્યા મારે ઘેર. ગુરુજી પધાર્યા મારે ઘેર, સાહેલી આજે ગુરુજી પધાર્યા મારે ઘેર, સાહેલી આજે ગુરુજી પધાર્યા મારે ઘેર, સાહેલી આજે ગુરુજી પધાર્યા મારે ઘેર. मुखड़ू मनोहर आनंद रूप, गुरुजी पधार्या मारे घेर, साहेली આજે ગુરુજી પધાર્યા મારે ઘેર, સાહેલી આજે ગુરુજી પધાર્યા મારે ઘેર, સાહેલી આજે ગુરુજી પધાર્યા મારે ઘેર. ગુરુ ચરણોમાં ચિતડું છોટ્યું, ગુરુ ચરણોમાં ચિતડું ચોટ્યું,
સુખ લાગે ઝેર, સાહેલી આજે ગુરુજી પધાર્યા મારે ઘેર, સાહેલી આજે ગુરુજી પધાર્યા મારે ઘેર, સાહેલી આજે ગુરુજી પધાર્યા મારે ઘેર. જાગ્યા ભગવંત મળિયા, હરી મળિયા હરખ ભેર, સાહેલી અમને હરી મળિયા હરખ ભેર, સાહેલી અમને હરી મળિયા હરખ ભેર, સાહેલી અમને હરી મળિયા હરખ ભેર. બાલ ગીતાને ગુરુ અવિચલ મળિયા, બાલ ગીતાને ગુરુ અવિચલ મળિયા, બાલ ગીતાને ગુરુ અવિચલ મળિયા, બાલ ગીતાને ગુરુ અવિચલ મળિયા. મટિયા 84 ફેર, સાહેલી આજે ગુરુજી પધાર્યા મારે ઘેર, 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 સાહેલી આજે ગુરુજી પધાર્યા મારે ઘેર. પરમ ગુરુ કરુણા સાગરનું સ્વાગત થઈ રહ્યું છે તબદબાપૂર્વક, હૃદયના વિશુદ્ધ ભાવ સાથે. ઘરમાંથી સાહેલીઓને સાથમાં લઈ અને એ પટેલની નારી સહિત સર્વ બહેનો માથા ઉપર કલશ લઈ લઈને કરુણા સાગરનું સ્વાગત કરે ખેતરમાં આવ્યા. એક સરસ મજાની દાડમનું ઝાડ, એના ઝાડ નીચે સરસ મજાનો ખાટલો નાખી એના ઉપર ગાલીચા પાથર્યા અને કરુણા સાગર બાપજીને ત્યાં પધરાવ્યા છે. આપ બિરાજો ગુરુદેવ. ગુરુ મહારાજ ત્યાં બિરાજ્યા છે, પણ ચરણ ધોયા, ચરણોદક લીધા. ખેડૂતનો ભાવ તો તમે જુઓ, ખેતરમાં બધું લાવ્યો છે. ચરણ ધોયા, ચરણોદક લીધા, આરતી ઉતારે છે કરુણા સાગરની. ગુરુ ભાવ, આહા, ગુરુ ભક્તિ છે ને ભાઈ બહેનો. ગુરુ ભક્તિ ભગવાન સુધી પહોંચાડે આપણને, ડાયરેક્ટ ભગવાન સુધી ન પહોંચાય. ગુરુ ભક્તિ એ જ ભગવાન સુધી આપણને પહોંચાડે. આજે એ ખેડૂત આમ ભાવ વિભોર થઈ ગયો છે. કરુણા સાગરને બિરાજમાન કર્યા છે અને પછી કહે છે, ગુરુજી શેરડી આરોગશો ને? હા, એમ નહીં. પણ ખેડૂતે આમ જ્યાં જોયું બધાને ખબર પડી ગઈ કે કરુણા સાગર પધાર્યા છે, કરુણા સાગર પધાર્યા. અને એમાંય પેલા તો એમ જ હતું કરુણા સાગર એકલા આવશે, ત્યાં તો સાથે આખી સંતોની મંડળીથી સંતોષ નતો થતો, તેમાં આખા ગામના બધા લોકો પેલો ઢોલ વાગ્યો ને એમાં બધા ભેગા થઈ ગયા. કઈક પધરામણી છે, ગામમાં બધા ભેગા થઈ ગયા. આપણે નહીં, ભાદરવી પૂનમ ઉપર ગુરુજીની જયારે પધરામણી હોય છે ત્યારે આખું ગામ સાથે હોય, જય કૈવલ સત કૈવલ કરતું આખું ગામ ભેગું હોય. પછી જ્યાં પધરામણી હોય ત્યાં પછી કોઈક આઈસ્ક્રીમ રાખે, કોઈક સરસ મજાની સોડા રાખે, કંઈક બીજું રાખે, કંઈક પ્રસાદ આપે, તો બધાને આપવો પડે. એમ અહીંયા વિચાર કરે, આ બધા આવ્યા છે, આ બધા માટે વ્યવસ્થા કરવી પડશે. અને મારે તો વધીને અડધા વીઘામાં શેરડી છે, આ બધાને થાય એટલી શેરડી નથી, હું શું કરું? પણ આ તો અંતર્યામી છે, મારો નાથ ઓળખી ગયા. ઝવેરભાઈ, હા તમે અહીંયા બેસી જાઓ, હા તમે અહીંયા બેસી જાઓ મારી પાસે. તમારા 2-4 માણસોને મારી પાસે બોલાવો. 4 માણસોને બોલાવ્યા અને કહ્યું, કરુણા સાગરે આમ અંગુલી ચીંધી છે, સામેનો જે ખેતરનો છેડો છે ત્યાં જે છેલ્લે તમને જે શેરડી દેખાય છે એ ખૂણામાં જતા રહો અને ત્યાંથી કાપીને લાવો. 2 જણા ત્યાં શેરડી કાપશે અને 2 જણા જે તમને 4 છો એમાંથી 2 અહીંયા બધાને પીરસશે. ઠીક છે,
કરુણા સાગરે હુકમ કર્યો અને પછી તો શેરડી કપાવવા લાગી છે. ફાટ 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 કરતી ને કરુણા સાગરના સામે આવવા લાગી. કરુણા સાગરને ફોલી ફોલીને પેલો ખેડૂત આપી રહ્યો છે. કરુણા સાગર શેરડી ચૂસી રહ્યા છે. શેરડી નહીં પણ ખેડૂતનો ભાવ છે, એ ભાવને આરોગી રહ્યા છે મારા કરુણા સાગર. પછી તો બધા સંતોની મંડળી, ભક્તોની મંડળી બધાએ શેરડી ખાધી. એટલી શેરડી ખાધી, આમ અંદરથી અમીના ઓડકાર આવવા લાગ્યા. વાહ, શું શેરડી છે, શું શેરડી છે. પણ પેલા ખેડૂતના મનમાં આમ થાય છે, બધી પૂરી કરી દેશે આજે આ લોકો, બધી પૂરી થઈ જશે, હું શું કરીશ. કરુણા સાગર મનમાં કહે, તારે કશું કરવાની ચિંતા નથી, તારું બધું એમનેમ છે. એકવાર ઊભો થઈને જોતો ખરો. અને ખરેખર કરુણા સાગરે જ્યારે પ્રેરણા કરીને ઊભો થયો, ઊભો થઈને આમ કે નામ જુએ તો નાનકડો એવો ખાચો ની ખાચામાંથી બધી શેરડી કાપેલી, આખો વાડ ખેડૂતનો એમને એમ સહી સલામત જોયો. આંખમાં દડ 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 આંસુ વહેવા લાગ્યા. હે કરુણા સાગર, તારી કરુણાનો કોઈ પાર નથી. હે નાથ, તારી કરુણાનો કોઈ પાર નથી. મારી શેરડી આરોગી પણ ખરી. લગભગ 500-700 માણસો જે સામે બેઠા, બધાએ શેરડી આરોગી અડધા વીઘામાં, અને એ માત્ર એક ખૂણો જ ખાલી થયો. નાચવા લાગ્યો છે, એકદમ ભક્તિ ભાવપૂર્વક વારંવાર પ્રણામ કરવા લાગ્યો છે. જય હો કરુણા સાગર, આપનું જય હો, આપનું જય હો. પણ એ સમયે કરુણા સાગરે આશીર્વાદ આપ્યા. જ્યાં ઊભા થવા ગયા, કરુણા સાગરની નજર ગઈ છે પેલી દાડમડી ઉપર. એ વૃક્ષ ઉપર ગઈ છે. દાડમડીના સામે જુએ, પણ જાણે આજે દાડમડીને અંદરથી સ્ફુરણા થઈ છે. હે કરુણા સાગર, હે નાથ, આ ખેડૂતનો તો ઉદ્ધાર કર્યો, આખા પંથકના બધા લોકોનો ઉદ્ધાર કર્યો, જીવ માત્રનો ઉદ્ધાર કર્યો. મારો શું વાંક છે હે કરુણા સાગર. ત્યાં તો કરુણા સાગર બોલ્યા, હે દાડમડી, જ્યાં તું કાયમ અમર રહીશ, તું અમર થઈ જા. બોલીએ અમર દાડમ ધામ કી જય, બોલીએ અમર દાડમ ધામ કી જય, બોલીએ અમર દાડમ ધામ કી જય. હે અમર દાડમ, દાડમને અમર બનાવે છે. હે દાડમડી, તું અમર બની જા. આવો આશીર્વાદ આપીને કરુણા સાગર તો જતા રહ્યા. પણ એ દાડમડી તો અમર થઈ ગઈ. પરંતુ એ જે ખેડૂત, એમના ઘરની અંદર કોઈકનું આકસ્મિક મૃત્યુ થયું. કુદરતી છે મૃત્યુ, એ તો કુદરતનો નિયમ છે. જેનો જન્મ છે એનું મૃત્યુ અનિવાર્ય છે. મૃત્યુ થયું એટલે કોઈકે માણસે આવીને કહ્યું, ભાઈ આ પેલી તમારે ત્યાં અમર દાડમ બની ને, દાડમડી અમર થઈ ગઈ, એટલે તમારા ઘરમાં કોકનું મૃત્યુ થયું છે. હવે તો આ બધો સિલસિલો ચાલુ જ રહેશે. પેલું માણસ કહે, પણ એવું થોડું હોય, એ તો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત હોય. બોલે બધી વાત સાચી, બાકી આ જે પેલી દાડમ અમર બની છે ને, એના હિસાબે જ તમારા ઘરમાં અપમૃત્યુ થયું છે. પેલા માણસના મગજમાં એક વખત નાખ્યું, અને વળી પાછા 2-4 મહિના ગયા, અને ખબર નહીં શું થયું, વળી પાછું કોઈકનું મૃત્યુ થયું. એટલે તુરત જ પેલો માણસ આવીને બોલ્યો, જોયું ને, મેં તમને કહ્યું હતું, આ તમારે ત્યાં પેલી અમર દાડમ છે ને, દાડમના આયુષ કેટલા હોય. અને એને પેલા કરુણાસાગર બાપજી આવીને આશીર્વાદ આપી ગયા છે, એ અમરત્વને પામી. પણ તમારા ઘરમાં આ સિલસિલો ચાલુ જ રહેશે. હકીકતમાં આવું કશું જ નહોતું, જન્મ એનું મૃત્યુ નિશ્ચિત હતું. પણ પેલા માણસે અંદર બીજ નાખી દીધું. શું કર્યું? કાપી નાખી, દાડમને કાપી નાખી. ચોમાસું આવ્યું તો ફરીવાર ફૂટી. બીજી વખત કાપી એટલું નહીં, અંદરથી મૂળ સહિત કાઢીને ફેંકી દીધી એક બાજુ. વળી પાછું ચોમાસું આવ્યું ને વળી પાછી ફૂટી. ત્રીજી વાર જ્યારે હવે નક્કી કર્યું છે, કાઢી નાખી અંદરથી દાડમને તો કાઢી નાખી, મૂળ પણ કાઢી નાખ્યા, અને અંદર ગોબર નાખ્યું, છાણ નાખ્યું, સૂકા લાકડા નાખ્યા, સૂકું છાણ નાખ્યું, બરાબર અગ્નિ લગાડ્યો છે. હવે તો આ થવી જ ન જોઈએ. પણ કરુણા સાગર વિચાર કરે, તું એમાં તારું કશું ન ચાલે, આશીર્વાદ તો મેં આપ્યો છે. અને બરાબર સળગાવ્યું. સળગાવ્યા પછીનું જ્યારે એના પછીનું ચોમાસું આવ્યું, વળી પાછી અમર દાડમ પાછી ફૂટી છે. આ તો કરુણા સાગરે આપેલો આશીર્વાદ, એને કોઈ વ્યર્થ ન કરી શકે. આજ પણ એ દાડમડી પોણા 200 વર્ષ થયા એમને એમ ઊભી છે. બોલીએ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય, બોલીએ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય.
અમરદાડમ ધામ કી જય, અમરદાડમ ધામ કી જય. બધા જે જેકાર બોલ્યા પણ આમ એટલો બધો અવાજ મને આવ્યો નથી. ઊંઘી ગયા કે જાગો છો બધા? તો એક જગ્યાએ મારાથી એવું બોલાઈ ગયું, જાગો છો એટલે એમ જાગો એટલે જીવો છો કે ગુજરી ગયા? બધાએ હડપ કરતા હાથ ઊંચા કર્યા, દીદી બધા અમે જીવીએ છીએ. એટલે તમે બધા જાગો જ છો એવું લાગે છે મને, પણ છતાંય જોરદાર જે જેકાર બોલાવે. અહીંયા બેઠા બેઠા આ તો કરુણા સાગરનું પ્રથમ ધામ, અહીંયાથી સીધા જ અહીંયા બેઠા બેઠા અમરદાડમ પહોંચી જઈએ. બોલીએ અમરદાડમ ધામ કી જય. ઉભારો ઉભારો ઉભારો, મને ખબર પડે કે ઘરમાં કોનું ચાલે છે. જેનો અવાજ મોટો હોય ને દાદા, એનું ઘરમાં ચાલતું હોય, એને આપું પહેલેથી જ એ બાજુ જ આપું કે પેલો ચાન્સ બહેનોને આપું કે ભાઈઓને? બહેનોને. એટલે મને ખબર પડે હો કે ઘરમાં કોનું ચાલે છે. જેનો અવાજ મોટો હોય એનું ઘરમાં ચાલે. એટલે ખબરદાર, જો કોઈ ભાઈઓ બોલતા નહીં હમણાં, પેલો ચાન્સ બહેનોને. બરાબર? બોલજો બરાબર, નહીં તો મારું નાક કપાવશું તમે. બોલીએ અમરદાડમ ધામ કી. ફરીવાર બોલો શ્રી અમરદાડમ ધામ કી. હવે તમારો વારો બોલજો, નહીં તરા ઘરે જઈને તમારો વારો કાઢશે. બોલીએ અમરદાડમ ધામ કી જય. માઈક નહીં, માઈક નહીં, માઈક નહીં, આ તો ચીટિંગ કહેવાય. બોલીએ અમરદાડમ ધામ કી. લે એડીભાઈ, તમને આટલો વિશ્વાસ નતો કપડા વાળું બધું, એટલે તમે માઈક લીધું. ફરીવાર બોલીએ અમરદાડમ ધામ કી. બોલીએ અમરદાડમ ધામ કી. એટલે આ બાજુ કીધું છે, તમે બેનો છો? બોલીએ અમરદાડમ ધામ કી. બોલીએ અમરદાડમ ધામ કી. બોલ્યા બોલ્યા બોલ્યા. કે દીદી અહીંયા તો અમારું ચાલવા દેવા, બાકી ઘરે તો આનું જ ચાલે છે કે. તો એક સાસુ ને વહુની વચ્ચે વાત થતી હતી. એક સાસુ બોલી વહુને, સાંભળ્યું? હા બેટા. હા માં બોલો. વેલણ જોયું છે કે? સાસુએ વહુને પૂછ્યું, બેટા વેલણ જોયું છે? વેલણ? પેલી કે ના, કેમ? બોલે સવારનું મળતું નથી. તો બોલે તમારા દીકરાને પૂછી લ્યો, એને કંઈક સંતાડ્યું હશે. કે ત્યાં તો સાસુમાં બોલ્યા, તો ઠીક, મને તારા સસરા ઉપર ડાઉટ હતો. એટલે અહીંયા તો અમારું ચાલવા દઉં કે દીદી? બાકી તો આ લોકો સાસુનું બહુ બે વેલણ શોધતા હોય. પણ ના, સારસાપુરીમાં આવું નથી. હવે સારસાપુરી તો ખરેખર હું જોઉં છું, છેલ્લા 10 વર્ષથી અહીંયા હું આવું છું, અને બહેનો ભાઈઓનો જે પ્રેમ જોઉં છું ગુરુ ગાદી પ્રત્યે, અબાલ વૃદ્ધ સર્વ કોઈ આવો છો, બહુ મર્યાદાથી આવો છો. તમારા બધાની મર્યાદાને પ્રથમ પહેલા તો હું વંદન કરું છું. સારસાપુરીની જે બહેનો નાની નાની ઉંમરમાં ત્યાં આવે છે. પણ હા, આજે હું એક વાત ચોક્કસ કહીશ. મારી બહેનો માતાઓને હું જ્યારે જોઉં છું ને, ત્યારે મોટા ભાગે એના કપાળમાં હું તિલક નથી જોતી, એટલે કે સૌભાગ્યની નિશાની નથી જોતી, એના ગળામાં મંગળસૂત્ર નથી જોતી. ત્યારે હું ચોક્કસ તમને બધાને, આટલી મોટી સંખ્યામાં મારા ભાઈઓ બેઠા છે, ત્યારે હું એક વાત ચોક્કસ કહીશ. ઘરની અંદર પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગરનું મંદિર પધરાવજો, કરુણાસાગરની ભક્તિ કરજો. આપણા મોઢાની અંદર એવા વ્યસન ન આવી જાય, આપણા શરીરને જે નુકસાન કરી જાય, તમારા બાળકોને જે અનાથ કરી જાય, એવા વ્યસનોથી દૂર રહેજો. તમે કરુણાસાગરની ભૂમિમાં જન્મ્યા છો, આવા વ્યસનોથી દૂર રહેજો. આવા વ્યસનોને તિલાંજલિ આપી દેજો. ઘણા લોકો મને એમ કહે, દીદી આ જગતમાં રામ રાજ્ય ક્યારે આવશે? ત્યારે હંમેશાને માટે હું એમ કહું, આ જગતમાં રામ રાજ્ય આમ જો આમ એક ચપટી વગાડો ને ત્યાં આવી જાય. મારા દેશની મહિલાઓ
મારા દેશની બહેન દીકરીઓ ખોટી ફેશન છોડે અને મારા દેશના નવયુવાનો વ્યસન છોડે તો ઘર ઘરની અંદર રામ રાજ્યની સ્થાપના થઈ જાય, ઘર ઘરમાં રામ રાજ્યની સ્થાપના થઈ જાય. આજે સંકલ્પ કરજો, લેવું હોય તો કૈવલ કરતાનું નામ લઈશું. મુખની અંદર કૈવલનું નામ, શરાબ નહીં. शराब की एक प्याली रात में पी दिन में उतर जाएगी, शराब की एक प्याली रात में पी दिन में उतर जाएगी, पर केवल नाम की प्याली ऐसी पी ले रे तेरी सारी जिंदगी सवर जाएगी, तेरी सारी जिंदगी सवर जाएगी, तेरी सारी जिंदगी सवर जाएगी. चल एक भजन बोलावी दो. तू कैवल कैवल बोल, सत कैवल साहिब बोल, तू कैवल कैवल बोल, सत कैवल साहिब बोल, तू कैवल कैवल बोल, सत कैवल साहिब बोल, तू कैवल कैवल बोल, सत कैवल साहिब बोल. आवो रे गावो रे परम गुरु के प्यारे, आवो रे गावो रे परम गुरु के प्यारे. तू कैवल कैवल बोल, सत कैवल साहिब बोल, तू कैवल कैवल बोल, सत कैवल साहिब बोल. जय हो. भाव से गाइए. मानव जीवन મળ્યું છે સારું એ તો મોક્ષ તણું છે બારું, માનવ જીવન મળ્યું છે સારું એ તો મોક્ષ તણું છે બારું. તું છોડ ને મારું તારું કૈવલ ભજન માં સુખ સારું, તું છોડ ને મારું તારું કૈવલ ભજન માં સુખ સારું. आवो रे गावो रे परम गुरु के प्यारे, आवो रे गावो रे परम गुरु के प्यारे. तू कैवल कैवल बोल, सत कैवल साहिब बोल, तू कैवल कैवल बोल, सत कैवल साहिब बोल. तू कैवल कैवल बोल, सत कैवल साहिब तू बोल. कैवल कैवल बोल, सत कैवल साहिब बोल. जय हो. તારી કાયા તો કરમાશે પછી જોજે મોડું થાશે, તારી કાયા તો કરમાશે પછી જોજે મોડું થાશે. તું કૈવલ ગુણ જો ગાશે તારી 84 ટળી જાશે, તું કૈવલ ગુણ જો ગાશે તારી 84 ટળી જાશે. आवो रे गावो रे परम गुरु के प्यारे, आवो रे गावो रे परम गुरु के प्यारे प्यारे प्यारे. तू कैवल कैवल बोल, सत कैवल साहिब बोल, तू कैवल कैवल बोल, सत कैवल साहिब बोल. तू कैवल कैवल बोल, सत कैवल साहिब तू बोल. कैवल कैवल बोल, जय हो. भाव से. कैवल नाम छे मीठा मेवा प्रेम ने मथी भजी लेवा, कैवल नाम से मीठा मेवा, जय हो. भजी लेवा. कैवल नाम छे मीठा मेवा प्रेम ने मथी भजी लेवा, कैवल नाम से मीठा मेवा, प्रेम ने मथी भजी लेवा. જેને પુણ્ય કર્યા હોય એવા તેને મળે દેવાધિ દેવા, જેણે પુણ્ય કર્યા હોય એવા એને મળે દેવાધિ દેવા. आवो रे गावो रे परम गुरु के प्यारे यारे प्यारे. तू कैवल कैवल बोल, सत कैवल साहिब बोल, तू कैवल कैवल
સાહેબ બોલ કૈવલ કૈવલ બોલ કેવલ સાહેબ બોલ. અરે જય હો હાથની તાલી સાથે તારી કાયા ગાશે વાણી પલ પલ ગાશે તારી જીહવા પલ પલ ગાશે તારી વાણી પાવન થાશે તારી જીહવા પલ પલ ગાશે તારી વાણી પાવન થાશે તારી જીવા પલ પલ ગાશે તારી વાણી પાવન થાશે તારા જન્મો ના પાપ જાશે તને અવિચલ પદ ઓળખાશે તારા જન્મો ના પાપ જાશે તને અવિચલ પદ ઓળખાશે આવો રે ગાવો રે પરમ ગુરુ के प्यारे આવો રે गाओ रे परम गुरु के प्यारे 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 કૈવલ કૈવલ બોલ જય હો કેવલ કૈવલ બોલ કેવલ સાહેબ બોલ. तू कैवल कैवल बोल सत कैवल साहेब बोल કૈવલ કૈવલ બોલ કેવલ સાહેબ બોલ. आ मंत्र छे अनमोल सत कैवल साहेब बोल આ મંત્ર છે जय हो કૈવલ સાહેબ બોલ. आ मंत्र छे अनमोल सत कैवल साहेब बोल आ मंत्र छे अनमोल सत कैवल સાહેબ બોલ. सत कैवल साहेब बोल 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 कैवल साहेब बोल सत कैवल 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 કૈવલ 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 सत कैवल साहेब बोल तारी जिह्वा पल पल गाशे तारी वाणी पावन थाशे तारी जिह्वा पल पल गाशे તારી વાણી પાવન થાશે तारी जिह्वा पल पल गाशे तारी वाणी पावन थाशे તારી જીવા પલ પલ ગાશે તારી વાણી પાવન થાશે तारा जन्मो ना पाप जाशे तने अविचल पद ओळखाशे તારા જન્મો ના પાપ જાશે तने अविचल पद ओळखाशे आवो रे गावो रे परम गुरु के प्यारे आवो रे गावो रे परम गुरु के प्यारे तू कैवल कैवल बोल सत कैवल साहिब बोल तू कैवल कैवल बोल सत कैवल साहिब बोल तू कैवल कैवल बोल सत कैवल साहिब बोल कैवल कैवल बोल सत कैवल साहिब 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 बोल આજ પણ અમર દાડમનું એ વૃક્ષ નહીતર અમર દાડમ આજે આટલા વર્ષો થઈ ગયા દાડમના વૃક્ષની આયુષ્ય કેટલી મોટા ભાગે અહીંયા બધા ખેડૂતો બેઠા છે આ આયુષ્યની કેટલી બહુ ઓછી આયુષ અલ્પાયુષ પણ છતાંય આજ લગભગ 150 થી પોણા 200 વર્ષ થઈ ગયા છતાંય અને 3 વાર તો કાપી નાખ્યું મૂળ સહિત કાઢી નાખ્યું છેલ્લી વાર તો બાળી દેવામાં આવ્યું ઊંડો ખાડો કરીને ક્યાંય પણ નાનકડું એવું મૂળ ન રહી જાય બાળી દેવામાં આવ્યું પણ કરુણા સાગરની એક વાર જેના ઉપર કરુણા થઈ ગઈ હોય ને કરુણા સાગર બોલી ગયા હોય કે હે દાડમડી તું અમર થા એટલે એમાં કોઈનું કશું કાંઈ ન ચાલે કોઈનું કશું કાંઈ ન ચાલે આજ પણ એ દાડમડી અમર ઊભી છે અને આજ ત્યાં મહાતીર્થ બની ગયું છે પ્રગટ તીર્થ પરમ ગુરુ તણું વિશ્વમાં વિખ્યાત છે અમર દાડમ નામ જેનું અવિચલ અમર પ્રતાપ છે એમાંય દિવ્ય ભૂમિ નીરજે રજથી પતિત પાવન થાય છે નમન કરે દ્રઢ ભાવથી તેના
ત્રિવિધ તાપ ટળી જાય છે. અને એમાંય જે પરમ ગુરુ ની છાયા આપણા બધાના ઉપર છે, એના ઉપર છાયા કરનારી હે દાડમડી તું છે. તને કેટલા કેટલા ધન્યવાદ છે. ગુરુ કૃપા માત્ર ને માત્ર મારા ને તમારા ઉપર નહીં, જગતનું એક વૃક્ષ, એ વૃક્ષ એ ગુરુના શરણે થઈ ગયું. એને ખબર પડી ગઈ કે આ કોઈ સામાન્ય પુરુષ નથી, મારા છાયે બેસનાર, આખા જગતને છાયું આપનાર એ કરુણા સાગર છે. અને આજ જો એને હું પ્રણામ નહીં કરું ના, આજ જો એની કૃપાનો અહેસાસ હું નહીં કરી શકું, તો ન જાણે કેટલી વાર હજુ મારે 184 માં ફેરા ફરિયાદ કરવા પડશે. હે કરુણા સાગર, મારો ઉદ્ધાર કરો, મારો ઉદ્ધાર કરો. અને કરુણા સાગરે એનો ઉદ્ધાર કરી દીધો. આજ પણ એને અમર બનાવી દીધી છે. આજ પણ એના અંદર ફળ આવે છે, ફૂલ આવે છે, 12 મહિના એવી ને એવી લીલી છમ ઊભી છે, એવી ને એવી લીલી છમ ઊભી છે. કરુણા સાગરની કૃપા અપાર છે. ગુરુ કૃપા હી કેવલમ, બસ આટલી જ વાત છે. ગુરુના બનવું પડે ત્યારે કરુણા સાગર એમ કહે કે એને હું મારામાં સમાવી લઉં છું. ગુરુના ચરણમાં પ્રીત હોય જેને, પછી તો રોજે રોજ દિવાળી. કરુણા સાગર આવીને ખાલી શેરડી ચૂસી ગયા, કરુણા સાગર આવીને ખાલી એના છાંયડે આવીને બેસી ગયા. આજ હજારોની સંખ્યામાં એ દાડમડી અને એ કરુણા સાગરના દર્શન કરવા લાખો લોકો દર વર્ષે ત્યાં આવે છે. ગુરુજી તો ફાગણ મહિનાની પૂર્ણિમા, અને એમાં 50 વર્ષ પૂરા થઈ રહ્યા છે. હમણાં તો આવતા વર્ષે એ પરમ ગુરુ ના એ દિવ્ય દેવળને, એ દિવ્ય અમરદાડમ ધામને નેમી મહારાષ્ટ્રીએ જ્યારે એને સ્થાપિત કર્યું, ત્યાં મંદિર બનાવ્યું, કૈવલ મંત્ર મંદિર ત્યાં બનાવ્યું, એને 50 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આવતા વર્ષે આપણે ત્યાં અહીંયા જે ગુરુગાદીનો ઉત્સવ ઉજવાઈ જાય ત્યાર પછી ગુરુજી એમની તૈયારી કરી રહ્યા છે. આપણે સૌ ભાગ્યશાળી છીએ. આવા 4 ધામની આપણને સૌને અહીંયા ઉપલબ્ધિ છે. બહુ દૂર જવાની જરૂર નથી. બરોડાની બાજુમાં આગળ જતા ફાજલપુર, ત્યાંથી નજીક અમરદાડમ ધામ છે. જે ન ગયા હોય એ ચોક્કસ જજો. કેટલા લોકો ગયા છે? જરા હાથ તો ઊંચો કરો. ઓહો, નાના નાના બાળકોએ હાથ ઊંચો કરે છે, જુઓ તો ખરા. મૂકી દો. કેટલા લોકો નથી ગયા એ જરા હાથ ઊંચો કરો. ખરેખર પણ તમે ખાસ જજો જે નથી ગયા. તમને બધા, તમે ચાહે ગમે તેને માનતા હોય, હું એવું નથી કહેતી કે તમે કરુણા સાગરને જ માનતા હોય, આપની જેમાં શ્રદ્ધા હોય. આજે હું જોતી હતી સ્વામિનારાયણ સંપ્રદાયની બહેનો પણ અહીંયા આવીને સ્વાગત કરવા આવી હતી. આનંદનો ગરબો જે કરે છે એ બધી બહેનો અહીંયા આવીને સ્વાગત કરવા આવી હતી. માઈ મંડળના બધા ભક્તો આવીને અહીંયા સ્વાગત કરવા માટે આવ્યા હતા. એટલે એનો મતલબ આખું ગામ અહીંયા હાજર છે. તમને બધાને હું કહીશ કે ચોક્કસ ત્યાં અમરદાડમ જજો. ન ગયા હોય તો જઈને માથું ઝુકવજો. તમારા દરેક મનોકામના મારા અમરદાડમની એ છાયાએ બેઠેલા પરમ ગુરુ કરુણા સાગર પૂરી કરશે. હે વિદેશ ગમન યોગ બને, વૈભવ તેનો ભવ્ય છે. નોકરી ધંધા આર્થિક ઉપાર્જન માટે ક્યાંય માણસનું મન જો ન લાગતું હોય ના, તો અમરદાડમ જઈને પ્રાર્થના કરે ના, હે કરુણા સાગર, અમારા જીવનમાં આવેલી આ વિપત્તિને દૂર કરો. મારા કરુણા સાગર ચોક્કસ પ્રાર્થના સાંભળે છે. આજ પણ એ સાંભળે છે. તો એવા કરુણા સાગરનું એ ધામ, ત્યાં દાડમડીને અમર બનાવી ગુરુ કૃપાએ દાડમડી આજ પણ અમર છે. ગુરુ કૃપા શું ન કરી શકે? તો ગુરુ મહિમાની કથા છેલ્લા આપણે 3 દિવસથી સાંભળીએ છીએ. કાલનો દિવસ ચોથો દિવસ, એટલે આમ તો કથાનો છેલ્લો દિવસ કહેવાય, કારણ કે એના પછીના દિવસે તો નાટક જોવાનું છે. એટલે કથા કાલે પ્રવચનનો મારો છેલ્લો દિવસ. પછીના દિવસે તો અમે અહીંયા હશું ખરા, પરંતુ સ્ક્રીન ઉપર સરસ મજાનું ગુરુજીના જીવન ચરિત્ર ઉપર નાટક, એટલું સરસ મજાનું એ નાટક બનાવ્યું છે. ગુરુજીના જીવનમાંથી એક પ્રસંગો જ્યારે મને સમય મળ્યો, હું અમારે ડૉક્ટર મીનાબેન, અમારા કુમારભાઈ, અમે એક એવું નક્કી કરેલું કે ગુરુજી જે કંઈ પણ બોલે ને એ અમારે એને રેકોર્ડ કરી લેવું. અને રેકોર્ડ કરીને એને અમે શબ્દ દેહ આપવાનો પ્રયાસ કર્યો. અને એક નાટકના સ્વરૂપની અંદર અમે લોકોએ એક એવો પ્રયાસ કર્યો છે. મને ખબર છે કે તમને નાટક ચોક્કસ ગમશે. પણ આજની કથાને અહીંયા જ્યારે હું વિરામ આપી રહી છું, ત્યારે થોડી જ વારમાં આરતી થશે. પ્રસાદ લીધા પછી અહીંયાથી આપણે સૌ છૂટા પડીશું.
પરમ ગુરુ ચાલીસાનો પાઠ કરીએ અને ત્યારબાદ આપણે છૂટા પડીએ. પરમ ગુરુ કરુણા નિધિ મતિ ચહુ નિર્મલ કર જોડી કરહુ વિનતી ધરુ શિષ ચરણ કમલ કૃપા કરો ગુરુદેવ સજાણ જાણી મમ અનિન દાસ ગુણ ગાવા ઉમંગ ભયો करुणा निगाह की आश परम गुरु मेरे पावनकारी भक्त जनों के भव भयहारी पावन पूरी सारसा सुंदर प्रभु पधारे दिव्य मनोहर मूर्ति मनोहर मंगलकारी दे आशीष सदा सुखकारी कैवल ज्ञान की ज्योत जगाई शरणागत की बिगड़ी बनाई कैवल वेता ज्ञान अनुरागी जो सुमिरे सो बड़े बड़ भागी अंश अंशिका भेद समझाया पर ब्रह्म से ध्यान लगाया करुणा सागर मुक्ति के दाता पंचम वेद विश्व विख्याता सामर्थ सदगुरु शीतल समीरा सदा हरो अज्ञान तिमीरा अमर मंत्र दियो जग माही जिन जपियो तिन भव भय नाही लक्ष्य भजन से सुरता लागे काम क्रोध मद मोह विभागे बाल तिलक की महिमा बारी यम भय मिटे मिले फलचारी केवल धर्म की अविगत धारा पावन करे पतित जग सारा पति पद एक अखंड अविनाशी अखिलानंद भजत दुख नाशी सदगुरु ज्ञान हृदय में लावे लक्ष्य 84 भय मिटावे कैवल धाम में होय निवासा करुणा निधि ज्ञान के दाता सर्जन हार से जोड़े नाता करुणा न करे उजियारा भव सागर से करे किनारा परम गुरु को ध्यान लगावे भूत पिशाच ग्रह विरा मिटावे अष्ट सिद्धि नव निधि घर आवे भीड़ पड़ी जब भक्त पुकारे ऐसे सामर्थ गुरु हमारे नेमी जनों के काज सुधारे संकट से गुरुदेव सुरावे सुरता कैवल संगन गावे साधु सेवक के तुम प्रतिपाला नेमी जनों के हो रखवाला शरण तुम्हारी आवे मन वांछित फल पूर्ण पावे ज्ञान ध्यान के हो भंडारी कुबेर स्वामी करुणा अवतारी मोह माया के बंधन छुड़ा कर कृपा करो करुणा के सागर आए हैं हम शरण तुम्हारी शरणागत की करो रखवारी गंगा जल सा ज्ञान तुम्हारा हो निर्मल अवनि उजियारा ज्ञान भक्ति वैराग्य की दानी महिमा पार जाय बखानी खट दश कला की आप हो स्वामी सुनो मम अंतर्यामी कैवल पद का ज्ञान प्रकाशा सदा करो मम हृदय निवासा जिनके हृदय में आप समाये तिनके ताप त्रिविध मिटाए गुरु हमारे हमाहु की छाया जिनकी शरण में सकल सुख पाए जय 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 है करुणा सागर गुरु ज्ञान उजागर गुरु की महिमा वेद बखाने ब्रह्मा विष्णु महेश्वर जाने परम गुरु महिमा नित गावे सब सुख भोग परम पद पावे जो जो पढ़े परम गुरु चालीसा रंग मिटे होवे तन मन के सब रोग मिटावे करुणा सागर करुणा कीजे बालक ज्ञान शरण में लीजे विनती नाथ हमारी सुन लीजे अखंड अभय अविचल पद दीजे नाथ हमारी सुन लीजे अखंड अभय अविचल पद दीजे परम गुरु चालीसा यह पाठ करे नित कोई अविचल ज्ञान हृदय धरे आवागमन हो आवागमन हो सत केवल साहेब बोलो 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 सत केवल साहेब हे सत केवल साहेब बोलो सत केवल साहेब सत केवल साहेब बोलो रे बनवा
कैवल साहेब बोलो केवल 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 साहेब बोलो श्रीमद करुणा सागर महाराज की कैवल धाम की श्री अविचलदास जी महाराज की सत्केवल साहेब सत्केवल साहेब सत्केवल साहेब। जय करुणानिधि प्रभु जय करुणानिधि आरती आरत पूर्वक आरती आरत पूर्वक सुरतागर लीधी प्रभु जय करुणानिधि तारण तरण त्रिलोकना छवि अनुपम प्यारी प्रभु छवि अनुपम प्यारी अनेक जनोनी अरजी अनेक जनोनी अरजी अंतर लीधी प्रभु जय करुणानिधि अखंड अनादि पदनी जान सही रीति प्रभु जान सही दीदी संशय सगळा निवारी संशय सगळा निवारी वृत्ती शुद्ध कीधी प्रभु जय करुणानिधि शरण शरण नो महिमा महामंगलकारी प्रभु मंगलकारी मंदमती नो मानव मंदमती नो मानव ओळखे कैवीधी प्रभु जय करुणानिधि करुणा सागर नाम तमारू अविचल पदवासी प्रभु अविचल पदवासी शरणागत ने सानवा शरणागत ने सानमा सीढ़ी बतावी सीधी प्रभु जय करुणानिधि प्रभु जय करुणानिधि प्रभु जय करुणानिधि श्रीमद करुणा सागर महाराज की जय कैवल धाम की जय श्री अविचलदास जी महाराज की जय कथा सत्संग पूर्णावर्ती सत्केवल साहेब।